ચૈત્ર સુદ એકમ એટલે મરાઠી સમાજનું નવું વર્ષ. અંકલેશ્વરમાં વસતા મરાઠી સમાજ દ્વારા ઘરની બહાર ગુડી એટલે કે ધ્વજ બાંધીને પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં વસતા મરાઠી સમાજ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગુડી પડવા એટલે કે નૂતન વર્ષ અને વિજય પર્વની પરંપરાગત રીતે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. મરાઠી પરિવારો દ્વારા તેઓના નિવાસસ્થાને સવારે મંગલ મુહૂર્તે ગુડી એટલે કે ધ્વજ ઊભી કરવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે. ઘરમાં ગુડી એટલે કે ધ્વજ જેવી રચના ઊભી કરવામાં આવે છે, જે જીત, સન્માન અને સમૃદ્ધિનું પ્રતીક છે. મહારાષ્ટ્રીયનો દ્વારા ઘરે ઘરે પૂરણપોળી ખાવાની અને સ્વજનોને ખવડાવીને આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. માન્યતા છે કે આ ભગવાન બ્રહ્માએ સૃષ્ટિ રચવાનું ગુડી પડવાના દિવસે શરૂ કર્યું હતું. આ દિવસે ભગવાન રામ રાવણ પર વિજય મેળવી અયોધ્યા પરત આવ્યા હતા, એટલે લોકો આ દિવસને વિજય ઉત્સવ તરીકે ઉજવે છે. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. ગુડી પડવાને વર્ષ પ્રતિપદા તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે તમામ મહારાષ્ટ્ર સમાજના જે તમામ હિન્દુસ્તાનમાં રહેતા મરાઠી માણસો માટે આનંદ અને ગૌરવ લાગણીનો દિવસ છે. કેમ કે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ગુડી પાડવા મહારાષ્ટ્રીયન સમાજનો બહુ મોટો પર્વ છે. સૌને ગુડી પાડવાની હાર્દિક શુભકામનાએ. ગુડી પાડવાના દિવસે બાંસ, એના ઉપર લીમડાના પત્તા, શક્કરિયાનો હાર, તાંબાનો લોટો અને શોલ કાં તો નવી સાડી, એને ગુડી શૌર્યનું પ્રતીક બનાવીને દરવાજા પર મેન સારી જગ્યા પર મૂકીને એની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને ધ્વજને વંદન કરીને પૂજા અર્ચના કરીને ગુડી પાડવાની હાર્દિક શુભકામનાઓ દરેક સમાજને, મરાઠી સમાજના લોકો કરતા હોય છે. અન્ય રાજ્યોમાં પણ કરતા છે. અને આજના જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કરેલું, એટલે આજે હિન્દુ નવ વર્ષની પણ પ્રથા છે. આજના દિવસે હિન્દુ નવ વર્ષની શુભકામનાએ, ગુડી પાડવાની શુભકામના અને આજથી જ થતી ચૈત્ર નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. जय हिंद, जय भारत, जय श्री राम। नमस्कार। आज चैत्र शुद्ध प्रतिपदा यानी नववर्ष, हमारा गुड़ी पाड़वा। हम महाराष्ट्र लोग गुड़ी पाड़वा को बड़े ही उत्साह से मनाते हैं। आज ब्रह्मा जी ने संसार की उत्पत्ति की थी और इसी दिन प्रभु श्री रामचंद्र जी ने बाली का वध किया था। इसका मतलब है अन्याय पे सत्य की जीत हुई थी और इसी दिन प्रभु श्री रामचंद्र जी अयोध्या वापस लौटे थे और इसीलिए सभी नागरिकों ने उनका स्वागत करने के लिए विजय पताका के तौर पे गुड़ी पाड़वा स्थापन किया था। गुड़ी पाड़वा यानी कि सत्य, समृद्धि और विजय का प्रतीक होता है। हम गुड़ी पाड़वा के दिन गुड़ी पाड़वा में गुड़ी में हम कड़ू नीम के पत्ते और मीठी शक्कर भी लगाते हैं। इसका मतलब है कड़वा और मीठा, जो जीवन में दोनों की हमें ज़रूरत होती है और गुड़ी पाड़वा हमें इसे बैलेंस करना सिखाता है। हमारे सनातन धर्म के अनुसार हमारे नववर्ष का आज प्रारंभ हुआ है और इसीलिए जेपी परिवार की तरफ से मैं आप सबको शुभकामना देती हूँ। प्रभु श्री राम हम सबको सुख, समृद्धि और आरोग्य दे, यही प्रार्थना मैं करती हूँ। धन्यवाद।